ચૌદશના દિવસે ઘરનો કચરો ચાર ચોકમાં નાખવા જાય અને મનનો કચરો મનમાં જ રહી જાય. દિવાળીના દિવસે દીવો પ્રગટાવે પણ મનનો દીવો વિચારોમાં જ ઠરી જાય. બેસતા વર્ષના દિવસે સૌ કોઈ એકબીજાના ઘરે બેસવા જાય પણ મન મૂકીને વાતો કેય ના થાય. ભાઈ બીજના દિવસે ભાઈ બહેનના ઘરે જાય પણ અંતરની વાત ન થાય. લાભ પાંચમના દિવસે લાભ મેળવવા સૌ કોઈ પૂજા કરે પણ આખું વર્ષ તમે કોણ અને હું કોણનો વ્યવહાર થઈ જાય. તમે કોણ અને હું કોણનો વ્યવહાર થઈ જાય.